ઐતિહાસિક દાંડી માર્ચને અદ્ભુત શ્રદ્ધાંજલિ રૂપે 20 યુવક અને 20 યુવતીઓ સહિત ગુજરાતના 40 એનસીસી કેડેટ્સે સાબરમતી આશ્રમથી દાંડી મીઠા સત્યાગ્રહ સ્મારક સુધી 14 દિવસની કૂચ કરી છે. કુલ 410 કિલોમીટર લાંબી આ યાત્રા 10 ડિસેમ્બર 2024ના રોજ શરૂ થઈ હતી અને 23મી ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થશે. આ કેડેટ્સ દરરોજ આશરે 40 કિલોમીટરનું અંતર કવર કરીને દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સંગ્રામ અને સત્યાગ્રહની ભાવનાને લોકોના હૃદયમાં જીવંત રાખવાનો પ્રયાસ કરશે. આ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ઉદ્દેશ્યો અને મૂલ્યોને પુનર્જીવિત કરવા પડશે. આ અંતર્ગત યુવાનોને વ્યસનથી દૂર રાખવા અને સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલી યાદોને તાજી કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ યાત્રા આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામ ખાતે આવી પહોંચી હતી. આ 40 કેડેટ્સનું શાળાના વિદ્યાર્થીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. આ દાંડી યાત્રાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. અત્યારે નાની ઉંમરના છોકરાઓ જે અભ્યાસ કરતા હોય છે તે નાની ઉંમરના 8મા 9મા ધોરણના છોકરાઓ સિગરેટ છે, ગુટખા છે વગેરે ખાતા હોય છે અને અમે તેમના વિશે તેમને અવેરનેસ ફેલાવીએ છીએ. અને આ દાંડી યાત્રા અમે અમદાવાદ સાબરમતીથી સ્ટાર્ટ કરી હતી અને અમારી આ યાત્રા દાંડી જઈને વિરામ પામશે. તેના વચ્ચેનું ટોટલ અંતર 410 કિલોમીટર છે. તેમાં પ્રત્યેક કેડેટ રોજનું 30 થી 40 કિલોમીટરનું અંતર કાપશે અને આ યાત્રાને પૂરી કરશે. જય હિન્દ.